નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમલા ઓનલાઈન ઈ ક્લાસમાં આપનું સ્વાગત છે. આજે આપણે BA સેમ 5 કમ્પલસરી ઇંગ્લિશમાં જે કહેવાય, તમને બધાને ખ્યાલ હશે કે આપણે BA સેમ 5 કમ્પલસરી ઇંગ્લિશમાં જે કહેવાય કે 2 લેસન ચલાવ્યા છે અને એક પોએટ્રી ચલાવી છે, 2 પોઈમ ચલાવી છે. આજે આપણે જે છે લેસન એજ્યુકેશન ઇન્ડિયન એન્ડ અમેરિકન, ભારતીય અને અમેરિકન શિક્ષણ, એના વિશે વાત કરીશું, જેના લેખક છે અનુરાગ માથુર. હવે મિત્રો, પહેલી વાત તો એ કે જે લેખક છે અનુરાગ માથુર, એમણે આ લેસનની અંદર જે કંઈ વાત કરી છે તે એવા વ્યક્તિ વિશે વાત કરી છે. તમે બધા જાણો છો કે ભારતીય શિક્ષણ પ્રણાલી એ ગુરુકુળ પ્રણાલીથી ચાલતી આવે છે. પહેલાંના સમયમાં જે કહેવાય યોગી મુનિઓ ઋષિઓ, એમના સમયની વાત કરીએ આપણે તો ઇવન આપણે કહીએ શ્રી કૃષ્ણ ભગવાન પણ, તેઓ પણ વિદ્યા અભ્યાસ એમણે પણ જે કહેવાય કે ગુરુકુળમાં રહીને અભ્યાસ કરેલો. પાંડવોની વાત કરીએ તો પાંડવોએ પણ ગુરુકુળમાં રહીને અભ્યાસ કરેલો. તો જે શિક્ષણ પ્રણાલી છે એ અત્યારની નહીં પણ બહુ જૂની શિક્ષણ પ્રણાલી છે. શિક્ષણ પ્રણાલીમાં જે શિક્ષણ પહેલાંના ગુરુકુળ પ્રથામાં જે ચાલતું હતું એ શિક્ષણમાં અને અત્યારના શિક્ષણમાં ઘણો બધો તફાવત આપણે જાણીએ છીએ. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, એમને પણ તમે બધા જાણતા હશો. બહુ મહાન શિક્ષણવિદ હતા. 2 વાર તેઓ રાષ્ટ્રપતિ પણ રહી ચૂક્યા છે. અને કહેવાય કે 5મી સપ્ટેમ્બર દર વર્ષની 5મી સપ્ટેમ્બરે આપણે શિક્ષણ દિન તરીકે ઉજવીએ છીએ, શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ. ભારતીય શિક્ષણ પ્રણાલી પ્રમાણે શિક્ષણની અંદર ઘણા બધી સારી એવી બાબતો જોવા મળે છે. હવે જે કહેવાય કે એ સમયના દરમિયાન રાજા મહારાજા હોય કે સામાન્ય વ્યક્તિ હોય, દરેક જ્ઞાતિના દરેક વ્યક્તિ એકસાથે ભેગા મળીને દૂર જંગલમાં પ્રકૃતિના ખોળે, જે કહેવાય એવા પ્રકૃતિના ખોળે શિક્ષણ મેળવતા. અને અમીર અને ગરીબ વચ્ચેનો જે તફાવત છે એ હતો નહીં. એના સિવાય આપણે બીજી એક વાત કરીએ તો જે શિક્ષણ પ્રણાલી છે એ પ્રમાણે એ વખતના સમયમાં શિક્ષણની અંદર વિદ્યાર્થીને દીક્ષા સંસ્કાર આપવામાં આવતો. અને આ દીક્ષા સંસ્કારમાં કેવું હતું કે વિદ્યાર્થી એ ગુરુના ત્યાં છે, દૂર જંગલમાં ગુરુની એક ઝૂંપડી હોય અને ત્યાં આગળ જ વિદ્યાર્થીઓને રહેવાનું હોય. એમાં જે કહેવાય તમામ ધર્મના તમામ લોકો બાળકોને 5 કે 7 વર્ષની ઉંમરે આ દીક્ષા સંસ્કાર આપતા. ત્યારબાદ એ વખતે જે છોકરો છે એના માથામાં ટકલું કરીને અને એક ચોટી રાખવામાં આવતી અને જ્યાં સુધી શિક્ષણનો અભ્યાસ કરે ત્યાં સુધી એને અમુક સાદગીભર્યું જીવન જીવવાનું હતું. પછી એ ગમે તે પૈસાદારનો દીકરો હોય કે ગમે તે હોય, એ રીતે એને જીવન જીવવાનું હતું.
આ પ્રકારે એક આખી ગુરુ પ્રણાલી અને શિક્ષણ પ્રણાલી ચાલતી. વિદ્યાર્થીને ગુરુના ત્યાં જ રહીને ગુરુના તમામ કામોમાં મદદ કરવી પડતી. અને એ સિવાય શિક્ષણ પ્રથામાં હાલ તો આપણે જોઈએ છીએ કે શાળામાં શિક્ષણ આપણે કાં તો 2 પાળીમાં ચાલે છે, કાં તો સવારે વહેલી મોર્નિંગ સ્કૂલ હોય છે અને કાં તો બપોર પછી 11 થી 5 અથવા સવારે 7:30 થી 12:30 એવી રીતે સ્કૂલોનો સમય હોય છે. અને એટલા 6, 7 કે 8 કલાક કે 5 કે 6 કલાક એટલા કલાક વિદ્યાર્થીને અભ્યાસ કરવાનો હોય. અને સામે શિક્ષક જે છે એને સરકાર દ્વારા અથવા તો જે કહેવાય જે તે સંસ્થા હોય એના દ્વારા એને એનો ભણાવવાનો અને પૂરો પગાર મળતો હોય. આ રીતે શિક્ષણ પ્રણાલી હતી. પણ બીજું એક કડવી હકીકત છે મિત્રો, એ પણ જાણવી જરૂરી છે કે હાલની જે શિક્ષણ પ્રથા છે એ ઘણી બધી કથળી છે. એક રીતે કહીએ કે આપણે બધા આધુનિક જમાનામાં આગળ વધ્યા છીએ એ ચોક્કસ છે, પણ શિક્ષણ પ્રથા જે છે એ અતિશય કથળી ગઈ છે. આની પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે. આપણે કોઈ એક વ્યક્તિને દોષિત ઠેરવી શકીએ નહીં, એમાં તમામ લોકો એ જવાબદાર છે. બીજી વસ્તુ કે જ્યારે ગુરુ પ્રણાલી હતી ત્યારે બાળકોને મુક્ત શિસ્તનો અમલ કરાવવામાં આવતો. એ સિવાય પ્રકૃતિના ખોળે કે જ્યાં આગળ નદી ઝરણા હોય, જંગલ હોય, પહાડી પ્રદેશ હોય, ત્યાં આગળ ગુરુનું વનની અંદર એક સરસ મજાનું પ્રકૃતિના ખોળે એમની ચોપડી હોય, એક આશ્રમ હોય અને ત્યાં આગળ વિદ્યાર્થીઓને રહીને અભ્યાસ કરવાનો હોય. આવી એક શિક્ષણ પ્રણાલી હતી. અને વિદ્યાર્થી જેટલા પણ વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં ભણતા હોય તેઓને સવારે વહેલા ઉઠીને જે કહેવાય કે અભ્યાસ કરવાનો રહેતો. એ સિવાય વિદ્યાર્થી જે છે એ શાળામાં સરસ મજાનું જે કહેવાય ત્યાં આગળ વહેલા 5-6 વાગે ઉઠી જતો અને એની દૈનિક ક્રિયાઓ કરીને સવારે ગુરુના કામમાં મદદ કરતો. સવારે વહેલા નાહી ધોઈને તૈયાર થઈને એ સંસ્કૃત ભાષામાં પહેલાં શિક્ષણ વધારે આપવામાં આવતું. સંસ્કૃતના શ્લોકો કંઠસ્થ કરવાના હોય, સંસ્કૃતમાં ધર્મનું જ્ઞાન, તત્વજ્ઞાન, બીજા અલગ અલગ વિષયો ઉપર ગુરુ આપણને જ્ઞાન આપતા. અને એ સમય દરમિયાન કંઠસ્થ કરવાનું અને બીજું ગુરુના મુખેથી જે કંઈ વચન કે જે કંઈ વાતો મળે એને ગ્રહણ કરવાનું અને એમાંથી જ એનો જવાબ આપવાનો. આવી એક પદ્ધતિ હતી, આવી એક પ્રણાલી હતી જે હાલના સમયમાં જોવા મળતી નથી. પાઠ્યપુસ્તકોમાં મોટા પુસ્તકો જે છે એના શ્લોકો, એના ઉપદેશો આ બધા એમને કંઠસ્થ કરવા પડતા. અને આ પ્રણાલી પ્રમાણે એમણે જે કહેવાય કે આ બધું કંઠસ્થ કર્યા પછી પણ એમણે એક અલગ રીતે કામ કરવું પડતું. તો આવી પહેલાંની ગુરુ પ્રણાલી હતી. પોતાના કામ પતી જાય પછી જે કહેવાય કે ગુરુના એમના ઘર કાર્યમાં ગૃહ માતાને એમાં પણ મદદ કરાવવી પડતી. એટલે કે બળતણ માટેના લાકડા લેવા જવું પડતું જંગલમાં, જે લાકડા કાપીને લાવવા પડતા. એ સિવાય ગાયો ભેંસો જે હોય એને ચરાવવી પડતી. અને ગુરુના ઘરનું કામ અથવા તો જે કહેવાય કે ત્યાં રહેવાનું હોય એટલે ત્યાંનું સ્વચ્છતા સફાઈનું તમામ કામ આ વિદ્યાર્થીઓના શિરે રહેતું. ગુરુના બીજા નાના મોટા કામ પણ એમના શિરે રહેતું. અને બદલામાં કોઈ પૈસાની લેવડ દેવડ હોતી નહીં, પણ જ્યારે વિદ્યાર્થી ત્યાં ભણતો હોય એટલે આ તમામ કામોમાં ગુરુને મદદ કરવાની હતી.
અને ગુરુ અને ગૃહમાતાને મદદ કરાવવાની હતી. તો આવી એક સરસ મજાની પહેલાંની શિક્ષણ પ્રણાલી હતી. એક કહેવાય કે પ્રકૃતિના ખોળે, કુદરતના ખોળે આ એક સરસ મજાનો અભ્યાસ કરવાનો જે માહોલ બનતો, એનાથી ખરેખર એ વિદ્વાનો પંડિતોએ સરસ મજાનું કામ કર્યું. અને કહેવાય કે પહેલાંના જે શિક્ષણ પ્રણાલી હતી એમાં જે વિદ્યાર્થીઓ ભણ્યા એ લોકો ધર્મના જ્ઞાતા હતા. ધર્મ બાબતે, અસ્ત્ર શસ્ત્ર વિદ્યા બાબતે ખરેખર પારંગત હતા. હાલના સમયમાં આવું બહુ ઓછું જોવા મળે છે અને એ શિક્ષણ પ્રણાલી ખરેખર સુંદર અને ખૂબ મજાની હતી. હાલ આ બધું લુપ્ત થઈ ગયું છે. અત્યારે આધુનિક જમાનામાં જે શિક્ષણ પ્રણાલી છે એમાં માત્ર વિષય અને પુસ્તકો પર જ્ઞાન છે. હા, એમાં બીજું પણ એક બે કારણ છે કે વિદ્યાર્થી અને શિક્ષકોના પણ વ્યાખ્યા બદલાઈ છે. વિદ્યાર્થી અધ્યેતા અને અધ્યાપક અને અધ્યેતાનો જે સંબંધ હતો એ પણ દ્વિધ્રુવી પ્રક્રિયાથી હાલના સમયમાં આ બધું લુપ્ત થઈ ગયું છે. અત્યારે વિદ્યાર્થી જે છે એ કેન્દ્રમાં હોતો શિક્ષણના, અને એ સતત કંઈક ને કંઈક નવું શીખ્યા કરતો, એવું એની એક માનસિકતા હતી. જ્યારે અત્યારે શિક્ષણમાં માત્ર અને માત્ર જાણે કંઈક મેળવવું અને ગળાકાપ હરીફાઈ હોય એવું થઈ ગયું છે. માત્ર ને માત્ર આજીવિકા કમાવવા માટે લોકો શિક્ષણ મેળવી રહ્યા હોય એવું લાગે છે. દેશને, સમાજને કંઈક ગૌરવ મળે એવું કોઈ કામ કરવા માટે કોઈ જાણે તૈયાર ન હોય એવું પણ થઈ ગયું છે. શિક્ષણ પ્રથામાં ઘણી બધી બદલીઓ, ઘણું બધું જોવા મળે છે. એજ્યુકેશન ઇન્ડિયન એન્ડ અમેરિકન, અનુરાગ માથુર જેમણે વાત કરી છે. અનુરાગ માથુર જે છે એમનો જન્મ 1954 એટલે કે 1954માં થયો છે. તેઓ એક નવલકથાકાર, એક પ્રવાસ લેખક, એક પત્રકાર તરીકે જાણીતા છે. એમનું શિક્ષણ એ સિંધિયા સ્કૂલ ઓફ ગ્વાલિયરમાં થયું છે. સેન્ટ સ્ટીફન કોલેજ, નવી દિલ્હી અને યુનિવર્સિટી ઓફ ટેક્સાસ ઓકલેહામ જે કહેવાય ત્યાં આગળ એમણે એમનું શિક્ષણ મેળવ્યું છે. એમણે એમના જીવન દરમિયાન શિક્ષણ કાર્યમાં પણ ઘણું બધું યોગદાન આપ્યું છે. એ સિવાય એમણે ઘણું બધું લેખન કાર્ય પણ કર્યું છે. એમની એક પ્રથમ નવલકથા છે ધ ઇન્સ્ક્રિપ્ટેબલ અમેરિકન્સ, જે 1991 પબ્લિશ થઈ હતી અને સૌથી સારું વેચાણ, સૌથી સારું સેલિંગ આનું થયું હતું. લગભગ એક પછી એક કરીને એમણે જે કહેવાય કે 19થી વધારે આવૃત્તિઓનું એમણે પ્રકાશન કર્યું છે. એ સિવાય એમની હજુ પણ વધુ 3 નવલકથાઓ પણ લેખકે લખી છે, જેમાં મેકિંગ ધ મિનિસ્ટર સ્માઇલ 1996 એમણે લખી છે. એ સિવાય એમણે આર્ટ ઓલ વિમિન લેગ સ્પિનર્સ આસ્કડ ધ સ્ટેફેનિયન એટલે કે
આર ઓલ વિમેન લેગ સ્પિનર્સ આસ્ક્ડ સ્ટેફેનિયન 1994 1994માં લખી છે. અને એના પછી બીજી પણ એક એમની ખૂબ જાણીતી જે કહેવાય એવી નવલકથા છે સીન ફ્રોમ ધ એક્ઝિક્યુટિવ લાઈફ, એ એમની એક જાણીતી છે.